એમાં ડિફરન્સ રાખેલો છે, તફાવત છે અંદર. એટલે સદગુરુ કહે છે નામ જુદા, રૂપ જુદા, ગુણ જુદા, સ્વભાવ જુદો, એના કર્મ જુદા. જે સ્વભાવ પ્રમાણે કર્મ કરે બધા, હા, તો કર્મે જુદા. પણ દર્શન દેખો સબગઢ બ્રહ્મ. આ બધું હોવા છતાંય, આ વિવિધતા હોવા છતાંય પણ દર્શન દેખો સબગઢ બ્રહ્મ. આ બધા ઘટની અંદર એક જ પરમાત્મા છે, એક જ ચૈતન્ય રહેલું છે. એ જ જુઓ, એ જ જુઓ, એ જ જુઓ. ગીતામાં પણ કહે છે જે આ બધાની અંદર છે ને એક જ પરમાત્માને જુએ છે ને એ જ હાથું જુએ છે. જેને જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, ગુરુ કૃપાથી જેને આખું વિશ્વ પરમાત્માનું સ્વરૂપ છે એવું જેને જ્ઞાન થઈ ગયું છે, એ એક જ દ્રષ્ટિથી, દિવ્ય દ્રષ્ટિથી, જ્ઞાન દ્રષ્ટિથી જગતને જુએ છે અને હરખાય છે કે વાહ પ્રભુ વાહ. પરમાત્માને જ્યાં સુધી ઓળખ્યો નથી ત્યાં સુધી છે ને પરમાત્મા પ્રત્યેનો પ્રેમ જાગતો નથી. તમારો કોઈ પરિચિત હોય ને અને ઘણા દિવસથી વિખૂટું પડ્યું હોય અને વચનતાને જો મળી જાય ને તો તમે ઓળખી જાઓ તો તરત જ